હમ નમસ્કાર. આજના આપણા આ ખાસ ડીપ ડાઈવમાં એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, હા. પણ એની અસર આપણા દેશના અર્થતંત્રથી લઈને રોજિંદા જીવન સુધી બહુ ઊંડે જોડાયેલી છે. આપણે શરૂઆત કરીએ એ પહેલા એક દ્રશ્યની કલ્પના કરીએ. ચોક્કસ. એક સુંદર અને સ્વસ્થ ભારતીય ગ્રામ્ય જીવન, જ્યાં ગાયો પ્રકૃતિ સાથે એકદમ જોડાયેલી છે. ગૌ માતાની રક્ષા માટે સરકારના જરૂરી 10 પગલાં વિશે. બિલકુલ. અને જુઓ, આ કોઈ માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી રહ્યો હવે. સાચી વાત. આ સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ગાય એ આપણા પર્યાવરણ, આરોગ્ય અને ખાસ કરીને ગ્રામ્ય અર્થતંત્રની કરોડરજ્જુ છે. હમ એટલે આપણો હેતુ આ સૂચનોનું સચોટ અને તાર્કિક વિશ્લેષણ કરવાનો છે. હમ અને મારી આદત મુજબ હું તો એમ જ કહીશ કે ચાલો અને જરા વિસ્તારથી સમજીએ, કારણ કે આ કોઈ ધાર્મિક પ્રવચન નથી. જરાય નહીં. આ એક સામાજિક અને આર્થિક સંદર્ભની વાત છે. આ રિપોર્ટની સૌથી મોટી તાકાત જ એ છે કે તે ભાવનાઓને પ્રેક્ટિકલ ઉકેલ સાથે જોડે છે. માત્ર લાગણીઓથી આગળ વધીને સમાજ અને સરકાર બંનેની જવાબદારીઓ નક્કી કરે છે. એટલે હું એમ જોતી હતી કે આ દસ્તાવેજની શરૂઆતમાં જ માળખાગત સુવિધાઓ પર બહુ ભાર મૂક્યો છે. હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ જરૂરી છે. કલ્પના કરો કે સ્ક્રીન પર એક આધુનિક અને સ્વચ્છ ગૌશાળા દેખાઈ રહી છે. રિપોર્ટ કહે છે કે દરેક જિલ્લામાં આધુનિક ગૌશાળાઓ હોવી જોઈએ. તો આ આધુનિક ગૌશાળામાં એવું તો શું અલગ હોય છે? જો, આ બહુ વ્યાજબી પ્રશ્ન છે. આધુનિક ગૌશાળા એટલે માત્ર પશુઓને બાંધી રાખવાની જગ્યા નહીં. હા. ત્યાં વૈજ્ઞાનિક ઢબે પશુઓ માટે યોગ્ય પોષણયુક્ત ચારો હોય, ઋતુ પ્રમાણે પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા હોય અને સૌથી અગત્યનું પ્રાથમિક આરોગ્ય સેવાઓ તરત ઉપલબ્ધ હોય. પશુઓને હરવા ફરવા માટે ખુલ્લી જગ્યા હોવી જોઈએ. આ સાંભળવામાં બહુ આદર્શ લાગે છે, પણ જ્યારે પ્રેક્ટિકલ વાત કરીએ તો આ બધું ઊભું કરવા જંગી ભંડોળ જોઈએ. અત્યારે તો મોટાભાગની ગૌશાળાઓ માત્ર દાન પર નભે છે ને. હા, અને ત્યાં જ આ રિપોર્ટનો પહેલો મુદ્દો કામ આવે છે. દસ્તાવેજમાં સ્પષ્ટ માંગ છે કે સરકાર દ્વારા આ ગૌશાળાઓ માટે સ્થાયી અને કાયમી બજેટની ફાળવણી થવી જ જોઈએ. એટલે કે કોઈ અનિશ્ચિતતા ના રહે. એક્ઝેક્ટલી. તહેવારોમાં દાન આવે, પણ બાકીના સમયે શું? જો સરકાર નિશ્ચિત બજેટ આપે તો ગૌશાળાઓ લાંબા ગાળાનું આયોજન કરી શકે, સ્ટાફ રાખી શકે અને સુવિધાઓ અપગ્રેડ કરી શકે. આની સાથે મને એક બીજો વિચાર આવે છે. બોલો ને. ધારો કે જિલ્લા મથકે તો આવી સરસ ગૌશાળા બની ગઈ, પણ જે પશુઓ છેવાડાના ગામડાઓમાં છે એમનું શું? કારણ કે બીમાર ગાયને 20-25 કિલોમીટર દૂર લઈ જવી એ ખેડૂત માટે બહુ જ મુશ્કેલ છે. એટલે જ રિપોર્ટના ચોથા મુદ્દામાં એક પ્રેક્ટિકલ ઉપાય આપ્યો છે. દરેક તાલુકામાં મોબાઈલ વેટેરિનરી વાન, એટલે કે હરતું ફરતું પશુ દવાખાનું. અચ્છા, ગામડામાં ફરતી દવાખાનાની ગાડી. હા. જો આપણે આખા ઇકોસિસ્ટમની વાત કરીએ ને, તો આ માત્ર એક વાન નથી. આ અર્થતંત્રને બચાવવાનું સાધન છે. ખેડૂત માટે ગાય એ આજીવિકા છે. સાચી વાત છે. જો વાન ઘરે પહોંચીને રસીકરણ કરે કે તાત્કાલિક સારવાર આપે તો જીવ બચી જાય. અને સ્વસ્થ પશુધન એટલે સ્વસ્થ ખેતી. બરાબર. આ આરોગ્યની વાત તો બહુ ક્લિયર થઈ ગઈ. પણ હવે થોડા કડવા સત્ય તરફ જઈએ. ગાયો રસ્તા પર સલામત ન હોય તો આ બધું નકામું છે. આપણે કાયદાનું પ્રતીક મગજમાં લાવીએ, હથોડી કે ગાવેલ. શહેરોમાં રખડતી ગાયોની બહુ મોટી સમસ્યા છે. આ બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. રખડતી ગાયોથી માત્ર ટ્રાફિક નથી જામ થતો, પ્રાણીઓ માટે પણ આ પીડાદાયક છે. કચરાપેટીમાં પ્લાસ્ટિક ખાવા મજબૂર થાય છે ગાયો. દસ્તાવેજમાં એને ગંભીરતાથી લીધું છે. તો રિપોર્ટ ઉકેલ શું આપે છે આનો? કોર્પોરેશન ગાય પકડી જાય તો કાયમી ઉકેલ નથી? ના, જરાય નહીં. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે રિપોર્ટ માલિકોની જવાબદારી નક્કી કરવાની વાત કરે છે. ગાય દૂધ આપતી બંધ થાય એટલે તેને રસ્તા પર નિરાધાર છોડી દેવી એ બેદરકારી છે. બિલકુલ. આવા માલિકોને જવાબદાર ઠેરવતા કડક કાયદા અને દંડની જોગવાઈ હોવી જોઈએ, એવું આ 5મા મુદ્દામાં લખ્યું છે. સાથે જ ગેરકાયદેસર કતલખાના અને ગેરકાયદેસર પરિવહન પર ઝડપી સજાની વ્યવસ્થા હોવી જોઈએ. આ દંડવાળી વાત ખરેખર કડક પણ જરૂરી છે. પણ મને એવું લાગે છે કે જ્યારે કાયદાની વાત આવે ત્યારે દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ નિયમો છે. આ વિસંગતતાનું શું? એનો ઉકેલ 10મા મુદ્દામાં છે. એકીકૃત રાષ્ટ્રીય નીતિ, એટલે કે નેશનલ લેવલ પર એક સમાન કાયદો અને એક સ્પેશિયલ બોર્ડ અથવા મિશન. અચ્છા, એટલે બધા રાજ્યો માટે એક જ નિયમ. હા, તો જ આંતરરાજ્ય ગેરકાયદેસર પરિવહન રોકી શકાય અને છટકબારીઓ બંધ થાય. આ મુદ્દો એકદમ સ્પષ્ટ છે. હવે આ ડીપ ડાઈવના એવા વિભાગ તરફ વળીએ જે મને સૌથી વધારે ગમ્યો છે. કયો? કૃષિ આધારિત અર્થતંત્ર. આપણે એક એવા ખેડૂતની કલ્પના કરીએ જે પ્રાકૃતિક ખેતી કરે છે અને ગામડામાં એક નાનો ગોબર ગેસ પ્લાન્ટ ચાલી રહ્યો છે. રિપોર્ટમાં આને બહુ મહત્વ અપાયું છે ને? આ તો આખા રિપોર્ટનો ગેમ ચેન્જર ભાગ છે. આ માત્ર ખેતીની પદ્ધતિ બદલવાની વાત નથી, આપણી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર બનાવવાની વાત છે. કઈ રીતે? જરા સરળતાથી સમજાવો ને. જો, ખેડૂતો દર વર્ષે રાસાયણિક ખાતર પાછળ હજારો રૂપિયા ખર્ચે છે અને જમીન પણ બગડે છે. પણ જો એ ગોબર અને ગૌમૂત્રથી બનતું ઓર્ગેનિક ખાતર વાપરે તો ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય. એટલે ઉત્પાદન ખર્ચ સાવ ઘટી જાય. હા,
અને સરકારે આના માટે આર્થિક સહાય અને પ્રોત્સાહન આપવું જોઈએ એવું ત્રીજા મુદ્દામાં કહ્યું છે. અને આપણે હમણાં વાત કરી કે ગાય દૂધ આપતી બંધ થાય એટલે લોકો રસ્તા પર છોડી દે છે. તો શું આ આર્થિક મોડેલ ત્યાં મદદરૂપ થાય? 100% થાય. ગાય માત્ર દૂધ આપે ત્યાં સુધી જ ઉપયોગી છે એ માન્યતા જ ખોટી છે. ગોબર ગેસ પ્લાન્ટ, ઓર્ગેનિક ખાતર કે ગૌમૂત્ર આધારિત નાના ઉદ્યોગો ગામડાઓમાં શરૂ કરી શકાય. એટલે કે ગાય દૂધ ન આપે તો પણ તેના ગોબર અને ગૌમૂત્રથી રોજિંદી આવક મળતી રહે. આનાથી ગામડામાં નવી રોજગારી ઊભી થશે. આ તો બહુ જ સાયન્ટિફિક અને પાવરફુલ મોડેલ છે. જ્યારે ગાય આવકનું સાધન બની રહેશે ત્યારે કોઈ તેને રસ્તા પર છોડશે જ નહીં. બિલકુલ. હવે આ રિપોર્ટના છેલ્લા વિભાગ પર આવીએ. સામાજિક ભાગીદારી અને પારદર્શિતા. દસ્તાવેજમાં પારદર્શિતા વિશે શું કહ્યું છે? કારણ કે દાન તો ઘણા લોકો આપે છે. 6ઠ્ઠા મુદ્દામાં સ્પષ્ટ લખ્યું છે કે ગૌશાળાઓને મળતી આર્થિક સહાય અને દાનનું સમયાંતરે ઓડિટ થવું જોઈએ. ઓડિટ થાય તો જ વિશ્વાસ વધે ને. પારદર્શિતા હશે તો જ સમાજ વધુ ખુલ્લા મને આર્થિક સહયોગ આપશે. શિક્ષણ અને રિસર્ચ પણ એટલું જ જરૂરી છે. 7મા મુદ્દામાં ભારતીય જાતોના સંવર્ધન માટે રિસર્ચ સેન્ટરની વાત છે. એટલે આપણી દેશી ગાયો પર રિસર્ચ. ગીર, કાંકરેજ જેવી ગાયો અહીંના વાતાવરણ માટે અનુકૂળ છે અને દેશી ગાયનું દૂધ, જેને આપણે A2 મિલ્ક કહીએ છીએ, તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. એટલે આના સંવર્ધન માટે સાયન્ટિફિક કામ થવું જોઈએ. આની સાથે એક 9મો મુદ્દો પણ છે જે મને બહુ જ ઇનોવેટિવ લાગ્યો. એક પરિવાર એક ગૌ સેવા. અરે, આ તો બહુ જ ક્રાંતિકારી વિચાર છે, ખાસ કરીને શહેરી પરિવારો માટે. જેઓ ફ્લેટમાં રહે છે. હા. તેઓ ગાય પાડી શકતા નથી, પણ કોઈ ગૌશાળામાં એક ગાયના પાલનપોષણની જવાબદારી લઈ શકે, આર્થિક ખર્ચ આપે અને બાળકો સાથે રજાઓમાં ત્યાં જાય. એટલે નવી પેઢી સીધી પ્રકૃતિ સાથે કનેક્ટ થાય. બિલકુલ. યુવાનો આ અભિયાનમાં જોડાશે તો જ સામાજિક માનસિકતા બદલાશે. સાવ સાચી વાત છે. આપણે આ 10 પગલાઓનું જે વિશ્લેષણ કર્યું એના પરથી સ્પષ્ટ છે કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અંતિમ સંદેશ બહુ મનનીય છે કે ગાયને માત્ર માતા કહેવું પૂરતું નથી. સરકાર અને સમાજ બંને જવાબદારી લેવી પડશે. એકદમ સાચું. ગૌ સેવા એ માત્ર ધર્મ નહીં, પરંતુ રાષ્ટ્ર અને સમાજની બહુ મોટી સેવા છે. અને આજના આ સઘન વિશ્લેષણના અંતે એક પ્રશ્ન થાય છે જે ખરેખર વિચારવા જેવો છે. જો આપણા દેશના દરેક ગામડામાં આ ગાય આધારિત આર્થિક મોડલ અને પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે અપનાવવામાં આવે તો શું ભારતની આ ગ્રામ્ય અર્થવ્યવસ્થા વિશ્વ માટે એક નવું અને ટકાઉ ઉદાહરણ પૂરું પાડી શકે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આ વિચાર ચોક્કસ મનોમંથન માંગી લે છે. તો આજના આ ડીપ ડાઇવમાં બસ આટલું જ. આવી જ સચોટ અને મહત્વની અપડેટ્સ દરરોજ મેળવવા માટે mongerumehnaa.in વેબસાઇટની રોજ વિઝિટ કરી શકાય છે. અને આપણી મોંઘેરુ મહેણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસ. આ વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે. અને હા, આ 10 પગલાઓમાંથી કયું પગલું સૌથી વધુ અસરકારક બની શકે છે? તમારા સૂચનો અને મંતવ્યો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો. ફરી મળીશું એક નવા વિષય સાથે.